હવે બહુ બધા લોકોને છે ને એક ક્વેશ્ચન હોય છે કે અમારે પોર્ટફોલિયોને કઈ રીતે ડિઝાઇન કરવાનો. તો હવે હું તમને એ તો નહીં કહી શકતો કે પોર્ટફોલિયોને કઈ રીતે ડિઝાઇન કરવાનો છે, કારણ કે બધા લોકોનું નેચર અને રિસ્ક કેપેસિટી અલગ અલગ હોય છે. પણ હું તમને એ કહી શકું છું કે ભાઈ પોર્ટફોલિયોને કઈ રીતે ડિઝાઇન નહીં કરવાનો. તો સૌથી પહેલી વસ્તુ કે કોઈ એક જ સેક્ટરની બે કંપની અંદર ઇન્વેસ્ટ નહીં કરવાનું. એટલે આ જે ઓટોમોબાઈલ સેક્ટર છે એમાં તમે ટાટા મોટરમાં બી ઇન્વેસ્ટ કર્યું છે અને મારુતિમાં બી ઇન્વેસ્ટ કર્યું છે. હવે જ્યારે ઓટોમોબાઈલ સેક્ટર ડાઉન આવશે ને તમને આ બંને કંપનીમાં લોસ થશે. તો ક્યારે બી કોઈ એક જ સેક્ટરની બે કંપનીની અંદર ઇન્વેસ્ટ નહીં કરો. હવે બીજી વસ્તુ કે અગર તમે સ્ટોક માર્કેટની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં બી ઇન્વેસ્ટ કરો છો ને, તો મ્યુચ્યુઅલ ફંડની અંદર એ જોઈ લેજો કે તમારા પૈસા કઈ કઈ કંપનીમાં ઇન્વેસ્ટેડ છે, જેનાથી એવું ના થાય કે તમારા મ્યુચ્યુઅલ ફંડ વાળાએ બી રિલાયન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે અને તમે ડાયરેક્ટ બી રિલાયન્સ કંપનીમાં જ ઇન્વેસ્ટ કર્યું છે. તો જ્યારે રિલાયન્સ કંપનીનો પ્રાઇસ નીચે આવશે ને તમને બંને પોર્ટફોલિયોમાં લોસ થશે. અને ત્રીજી વસ્તુ કે અગર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો ને તો થોડાક પૈસા ગોલ્ડની અંદર બી ઇન્વેસ્ટ કરો, કારણ કે સ્ટોક માર્કેટ અને ગોલ્ડનો 36નો આંકડો છે. એટલે જ્યારે સ્ટોક માર્કેટ ઘટે છે ને ત્યારે ગોલ્ડની પ્રાઇસ વધી જાય છે. તો જે તમને સ્ટોક માર્કેટમાં લોસ ગયો હશે ને એ ગોલ્ડ તમને રિકવર કરી આપશે.